પારડી હાઈવે પર રીટ્સ કાર ડિવાઈડર સાથે અથડાઈ 3.62 લાખનો દારૂ ઝડપાયો। ખોટી નંબર પ્લેટ લગાવી પોલીસને છેતરવાનો બુટલેગરનો કિમિયો નિષ્ફળ। કાર મૂકી ચાલક ઝાડીઓમાં ફરાર। વલસાડ જિલ્લા એલસીબીની ટીમે પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખડકી ગામ પાસે સ્વાગત હોટલ સામે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સફેદ રંગની મારુતિ સુઝુકી રીટ્સ કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને જોઈ ગભરાયેલા ચાલકે કાર ઊભી રાખવાને બદલે રોડ વચ્ચેનો ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ડિવાઈડર સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી। તકનો લાભ લઈ ચાલક કાર મૂકી નજીકની ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો। પોલીસે તપાસ કરતા કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1368 બાટલીઓ જેની કિંમત ₹3,62,448 મળી આવી હતી। વધુમાં બુટલેગરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર નકલી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે તપાસ કરતા કારનો અસલી નંબર GJ05JA3516 હોવાનું જણાયું છે। પોલીસે દારૂ અને ₹5 લાખની કાર મળીને કુલ ₹8,62,448 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા